પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। શું તમે ક્યારેય નિષ્ફળ થયા છો? શું તમે ક્યારેય વચન તોડ્યું છે? તમે ઈશ્વરને પ્રેમ કરવા છતાં ઘણીવાર પડી જાઓ છો? આજે ઘણા લોકો એવું માને છે, હું પડી ગયો છું એટલે હવે ઈશ્વર મારો ઉપયોગ નહીં કરે। મારી ભૂલો બહુ મોટી છે, મારો વખત હવે ગયો। પણ આજે આપણે એક એવા માણસની વાત જોઈશું જેણે પ્રભુ ઈસુનો 3 વખત નકાર કર્યો, છતાં એ જ માણસ એક શક્તિશાળી નેતા બન્યો। તેનું નામ છે સિમોન પિત્તર। પ્રભુ ઈસુ જીવિત છે। પુનરુત્થાન પછીની 40 દિવસની યાત્રામાં આજે 8મા સંદેશામાં પિત્તરનું પુનઃસ્થાપન, નિષ્ફળતા પછી આશા, તે વિશે આજે આપણે જોઈશું। નિષ્ફળતા અંત નથી। પ્રભુ ઈસુ પાસે પુનઃસ્થાપન છે। યોહાન 21:1-19 અને લુક 22:54-62 વચનને આધારે આજનો સંદેશ જોઈશું। સિમોન પિત્તર બોલ્ડ હતો। તે કહેતો હતો કે બધા છોડીને જાય પણ હું નહીં। પણ જ્યારે પરીક્ષાનો સમય આવ્યો ત્યારે લુક 22:57 પ્રમાણે તે કહે છે, હું તેને ઓળખતો નથી। અને એ પણ એકવાર નહીં પણ 3 વખત તે ઇનકાર કરે છે। અને તરત મરઘો બોલ્યો અને પ્રભુ ઈસુએ તેની સામે જોયું। પ્રભુ ઈસુની આ નજર એ કોઈ શિક્ષા કે દંડ માટે ન હતી, પણ આ નજર તો પ્રેમની નજર હતી। પાપ કર્યા પછી પણ ઘણી વખત આપણે ઈશ્વરથી દૂર ભાગીએ છીએ, પણ પ્રભુ ઈસુ આપણને ગુસ્સાથી જોતા નથી પણ પ્રેમથી જુએ છે। શા માટે એ આગળ આ સંદેશામાં આપણને સમજાશે। પિત્તરના 3 વખતના નકાર પછી પ્રભુ ઈસુ સામે નજર મિલાવ્યા પછી લુક 22:62 પ્રમાણે તે બહાર ગયો અને ખૂબ રડ્યો। રડવું, આંસુ સારવા એ 2 પ્રકારના હોય છે। એક પકડાઈ જવાના આંસુ અને 2 પસ્તાવાના આંસુ। પિત્તરના આંસુ પસ્તાવાના આંસુ હતા, પણ પ્રભુ ઈસુની પ્રેમની નજર આપણને શીખવે છે, ભગ્ન હૃદય ફરીથી નવું થઈ શકે છે। ઈશ્વર ભગ્ન હૃદયવાળાને રિજેક્ટ નથી કરતા। આગળ જોઈએ, યોહાન 21:3 પ્રમાણે પુનરુત્થાન પછી પણ પિત્તર કહે છે, હું માછલા પકડવા જાઉં છું। એનો અર્થ એ છે કે તે તેના જૂના જીવનમાં પાછો જાય છે। તે પોતાને સેવાને લાયક ગણતો નથી। આજે ઘણા લોકો ભૂલ થયા પછી આમ જ કરે છે, જૂની આદતો, જૂની સંગતોમાં પાછા ફરે છે, ફરી એકવાર વિશ્વાસથી દૂર ચાલ્યા જાય છે। આગળ શું થાય છે? પિત્તર આખી રાત માછલા પકડવાનો પ્રયત્ન કરે છે, પણ તેને કંઈ મળતું નથી। ઈશ્વરથી દૂર એવું જીવન ખાલી ઝાડ સમાન જ છે। ઘણી વખત વ્યસ્ત હોવું એ પણ ખાલી ઝાડ સમાન છે, જે આશીર્વાદ હોતું નથી। આજે મોટે ભાગે બધા જ દોડે છે, પણ અંદરથી તેઓ ખાલી છે। આખી રાત મહેનત કર્યા પછી સવાર થાય છે, પ્રભુ ઈસુ કિનારે ઊભા છે, પણ યોહાન 21:4 પ્રમાણે શિષ્યોએ તેમને ઓળખ્યા નહીં। પિત્તરને પણ ખબર ન હતી। આખી રાતની મહેનત પછી પિત્તર નિષ્ફળ છે, પણ સૌથી સુંદર અને અજાયબ વાત એ છે કે પ્રભુ ઈસુ કિનારે ઊભા રહીને તેઓની રાહ જુએ છે। જ્યારે આપણે માર્ગ ભૂલી જઈએ છીએ ત્યારે પ્રભુ ઈસુ આપણને શોધવા આવે છે। આગળ પ્રભુ ઈસુ તેમને આમંત્રણ આપતા 12મી કલમમાં કહે છે, આવો નાસ્તો કરો। પહેલા નાસ્તો પછી કૃપા। ઈશ્વર પહેલા તમને રિજેક્ટ નથી કરતા પણ રિસ્ટોર કરે છે, પુનઃસ્થાપિત કરે છે। ત્યારબાદ પ્રભુ ઈસુ પિત્તરને 3 વાર પૂછે છે, શું તું મને પ્રેમ કરે છે? જેની નોંધ યોહાન 21:15-17 આપણને જોવા મળે છે। શા માટે 3 વખત પ્રભુ ઈસુ પૂછે છે?
કેમ કે પિત્તરનો નકાર પણ 3 વખત હતો. દરેક નકારને માટે સાજાપણું. જ્યારે આપણે પિત્તરની જેમ તૂટીએ છીએ, પસ્તાવો કરીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને સાજાપણું આપે છે. પ્રભુ ઈશ્વરે પહેલા શું પૂછ્યું? શું તું મને પ્રેમ કરે છે? પ્રભુ ઈસુએ એવું નથી પૂછ્યું કે તારામાં કેટલું તાલંત છે, તું કેટલા શિષ્ય બનાવી શકીશ, તું કેટલો ઉપદેશ આપી શકીશ. સેવા પહેલા ઈશ્વર આત્મીયતાના ઘનિષ્ઠ સંબંધ માંગે છે. પિત્તરના હકારાત્મક દરેક જવાબ પછી પ્રભુ ઈસુ તેને કહે છે, મારા હલવાનોને પાળ, મારા ઘેટાને સાચવ, મારા ઘેટાને પાળ. પિત્તર નિષ્ફળ થયો હતો, પણ તેને ફરીથી વિશ્વાસ મળ્યો. આજે આપણે આપણી ભૂલોનો સ્વીકાર કરી પસ્તાવો કરીએ છીએ તો ઈશ્વર આપણા કોલિંગને કેન્સલ નથી કરતા. જે પિત્તર લોકોથી ડર્યો હતો અને નકાર કરતો હતો, એ જ પિત્તર હવે હજારો લોકોને સુવાર્તા આપે છે, જેની નોંધ આપણને પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાયની 14મી કલમથી આગળ જોવા મળે છે. મતલબ સ્પષ્ટ છે. પ્રભુ ઈસુ પુનઃસ્થાપિત કરે તો શરમ કે સંકોચ સાહસમાં પરિવર્તિત થઈ જાય છે. આજે આપણે કેટલીક બાબતો અનુસરવાની જરૂર છે. શું તમે પડી ગયા છો? તો તે અંત નથી. શું તમે તમારા જૂના જીવનમાં પાછા ગયા છો? તો પ્રભુ ઈસુ કિનારે જ ઊભા છે. શું તમે અપરાધ ભાવથી પીડાઓ છો? પ્રભુ ઈસુ નાસ્તો તૈયાર રાખે છે. શું તમે તમારી જાતને ઉપયોગી નથી માનતા? પ્રભુ ઈસુ કહે છે, ઉઠો, મારી પાછળ ચાલો. પિત્તર મૂંઝવણમાં હતો. પ્રભુ ઈસુને નકાર્યા હતા. હવે શું? પ્રભુ ઈસુ તેને કહે છે, મારી પાછળ આવ. આજની પ્રાર્થના, હે પ્રભુ ઈસુ, મારી નિષ્ફળતા ઉપર કૃપા કરો, મારો સંકોચ દૂર કરો, મને ફરી ઊભો કરો, મારો ફરી ઉપયોગ કરો. હું તમને પ્રેમ કરું છું. જો તમે માનો છો કે પ્રભુ ઈસુ પુનઃસ્થાપિત કરે છે, તો કોમેન્ટમાં જરૂર જણાવો કે પ્રભુ મને ફરી ઊભો કરો. આગળ 9મા વિડીયોમાં આપણે 153 માછલીનો ચમત્કાર, વિશ્વાસ અને આજ્ઞા પાલન વિશે જોઈશું. ત્યાં સુધી પ્રભુ આપણ સર્વને શાંતિમાં રાખે, સુખરૂપ રાખે, આનંદમાં રાખે, એ જ પ્રાર્થના સાથે. આમેન.